ફાઇનલી નીકળી ગયો છું અને જઉં છું પાણી જોવા માટે કેટલું બધું પાણી આવ્યું છે શું છે. તો ચલો હાલ રસ્તામાં છું, ચલો નીકળીએ. રસ્તાની કન્ડિશન જોઈ શકો છો. અત્યારે એ રસ્તો કંઈ સારો થયો છે, બાકી પાણી જોઈ શકો છો તમે. બહુ મોટી ટનલ આવે છે, તો ટનલ બતાવું તમને. કેનાલની ટનલ છે, ઉપર થઈને કેનાલ જાય છે અને નીચે બહુ મોટી ટનલ છે. હાલ ટનલ જોઈશું. તો ભાઈ પાણી એટલું બધું ઉડે છે. ફાઇનલી સામે તમે ટનલ જોઈ શકો છો. બહુ મોટી ટનલ છે, જોઈ શકો છો. ઉપરથી કેનાલ જાય છે અને નીચે ટનલ છે. બાકી ટનલની અંદર બિલકુલ અંધારું છે, જોઈ શકો છો. લાઇટ ચાલુ કરું છું તો ગાઈસ ટનલ જોઈ શકો છો. ટનલની અંદર બિલકુલ અંધારું છે, બીક લાગે છે, જોઈ શકો છો. અને પાણી પણ બહુ બધું છે, જોઈ શકો છો. ટનલ જોઈ શકો છો. ડેમનું પાણી પાછળનો ભાગ. હું અહીંયા નીચે ગયો હતો એટલે ચડતો હતો એટલે થાકી ગયો છું. નીચે અલાવ છે એટલા માટે નીચે નહીં વ્લોગિંગ કર્યું. બાકી તમે અહીંયા પાણી જોઈ શકો છો. અહીંયા જલ્દીથી જઈશું ઘરે, અને ઘરે જઈને થોડું બીજું કંઈ કામ છે એટલા માટે જલ્દીથી નીકળશું ઘર તરફ. ચલો જોઈ શકો છો માણસો પાણી પણ અહીંયા પાણી જોવા માટે આવ્યા છે, ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. તો તમે અહીંયા સીડી જોઈ શકો છો. આ સીડી હું ચડીને આવ્યો હતો ને બાકી બાઇક મેં ત્યાં નીચે મૂકી છે. બાકી સીડી જોઈ શકો છો, કેટલી મોટી સીડી છે અહીંયા. તે પણ વધારે પગથિયા હશે, લગભગ 200 તો હશે જ. આ રહી આપણી બાઇક, જોઈ શકો છો તમે. આ ગેટ ક્રોસ કરીને મેં બાઇક ત્યાં મૂકી હતી. ગેટ અહીંયા જોઈ શકો છો. જે ટનલ આવે છે ટનલ બતાવું તમને. આ બાજુ ટનલ બતાવું છે, પેલી બાજુ મેં ટનલ બતાવી છે. બાકી આ બાજુની ટનલ બતાવું જે તમે ટનલ જોઈ શકો છો. બાકી ટનલની અંદર બિલકુલ અંધારું છે, એટલા માટે ગાડીનું લાઇટ ચાલુ કરવું પડે છે. રાત્રે તો ગાઈઝ લોકો અહીંયા આવે તો બીક લાગે એવી જગ્યા છે આ, કારણ કે ટનલની અંદર બિલકુલ અંધારું છે, જોઈ શકો ટનલ. અને રસ્તો પણ ખરાબ છે. ટનલ અંદર બીક પણ લાગે છે ગાઈઝ, કારણ કે ટનલ અંદર બિલકુલ અંધારું છે, જોઈ શકો છો. અને અહીંયા કાદવ કીચડવાળો રસ્તો છે, કારણ કે પડી જવાય એટલા માટે અંદર થોડું વોકિંગ નહીં કર્યું. રસ્તો બિલકુલ કાચો છે, બિલકુલ ધીમે ધીમે કરે જઈશું, કારણ કે રસ્તો બિલકુલ તૂટેલો છે. તો ટાયરને કંઈ કટ વાગી જાય, પંચર થઈ જાય એટલા માટે તો બિલકુલ આપણે ધીમા કરે જઈશું. પણ આવું મોસમ થાય ને એટલે હું પહેલાં તો બાઇક લઈને ફરવા માટે નીકળી જાઉં છું, કારણ કે મને આ મોસમની અંદર ફરવાનો બહુ શોખ છે. ઠંડુ મોસમ હોય, વરસાદ ઉપર આકાશમાં વાદળ હોય એવી જગ્યાએ મને ફરવાનો બહુ શોખ છે. અને આ વાતાવરણની અંદર ખૂબ જ ફરું છું. બાકી ગરમી હોય ને ત્યારે મને ફરવાનું બિલકુલ પસંદ નથી, બાકી તો ઘરે જ વ્લોગિંગ કરું છું. તો બસ અત્યારે અહીંયા ઊભો છું, તો જલ્દીથી ઘરે તરફ નીકળશું અને ઘરે જઈને વ્લોગિંગ કરશું. હવે તો ટાઈમ નથી, ડેનો ટાઈમ થઈ ગયો છે, એટલે ઘરે જઈને સીધા ડેરીમાં. વરસાદ ચાલુ છે એટલે રેનકોટ પહેરી નીકળ્યો છું. ખૂબ વરસાદ ચાલુ છે, આજે આખા દિવસનો વરસાદ ચાલુ છે. હમણાં થોડું રોકાય તો એટલે આપણે ડેમ બાજુ ફરવા માટે ગયા હતા, પરંતુ ડેના ટાઈમે પાછી ચાલુ થઈ ગઈ છે. અત્યારે આપણે ડીપ ભરવા માટે ડેરીમાં જઈએ છીએ. બરણી જોઈ શકો છો. તો હવે ડેરીમાંથી ઘરે આવીને જ મળીએ આપણે.